ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇતિહાસમાં એક સોનેરી અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કરોડો લોકોને વર્ષોની મુશ્કેલીથી આઝાદ કરાવવા માટે એક મહત્વાકાંક્ષી યોજના ઉપર મહોર લગાડી છે. સરકારે પ્રોજેક્ટનો ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ઝડપથી તૈયાર કરવા માટે એજન્સીઓ પાસેથી બોલી મગાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ હાઈવે પ્રોજેક્ટના કારણે ભાવનગર અને સુરતની દૂરી લગભગ 240 કિલોમીટર ઘટી જશે, જેનાથી કરોડોનું ઇંધણ બચશે. વર્તમાન સમયે ભારતનો સૌથી લાંબો સી બ્રિજ અટલ સેતુ 21.8 કિલોમીટરનો છે. જો કે ખંભાતના અખાત ઉપર બનનારો સી બ્રિજ 30 કિલોમીટર લાંબો હશે, જેમાં લગભગ 7 થી 8 કલાક લાગે છે. જો કે નવા એક્સપ્રેસવે અને પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવિત લગભગ 30 કિલોમીટર લાંબા સી બ્રિજથી આ દૂરી માત્ર 45 મિનિટથી 1 કલાકમાં પૂરી થઈ શકશે. સી બ્રિજ શરૂ થતા ભાવનગરમાં અલંગ યાર્ડ અને આસપાસના ઉદ્યોગો માટે લોજિસ્ટિક કોસ્ટમાં ભારે કમી આવશે.